અને સમાચારો અમદાવાદમાં ડીઈઓ કચેરીની જાળની બહાર 7 ડે સ્કૂલ લાંબા સમયથી મંજૂરી વિના ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે। શાળાના પ્રાથમિક વિભાગની મંજૂરી એક જગ્યાની હોવા છતાં શાળા બીજી જગ્યાએ સંચાલિત થતી હતી। તપાસમાં જાણવા મળ્યું છે કે શાળા પાસે માઇનોરિટી સર્ટિફિકેટ પણ નહોતું। એટલા સમયથી માઇનોરિટી સર્ટિફિકેટ વિના શાળા ચાલતી હોવા છતાં ડીઈઓ તંત્રને તેની ખબર નહોતી। કચેરી સાથે બનાવટ હોવા છતાં તંત્ર ઊંઘતું રહ્યું હોવાનું બહાર આવ્યું છે। વધુમાં શાળાએ માઇનોરિટી સર્ટિફિકેટના બહાને આરટી હેઠળના વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો નહોતો। ઘટના બાદ રચાયેલી કમિટીએ તપાસ હાથ ધરી ત્યારે અનેક અનિયમિતતાઓ સામે આવી છે। કમિટીની તપાસમાં બહાર આવ્યું કે શાળાએ સ્ટેશનરીના નામે લગભગ 2 કરોડ રૂપિયાની ઉઘરાણી કરી હતી। શાળાને વારંવાર જરૂરી દસ્તાવેજો જમા કરાવવા સૂચના અપાઈ હોવા છતાં શાળાએ દસ્તાવેજો રજૂ કર્યા નહોતા। આ અંગે વધુ માહિતી સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ આપી રહ્યા છે। નરેન્દ્ર, જાણવા માંગીશું શું ગેરરીતિઓ સામે આવી છે આ તપાસ દરમિયાન? તપાસ કમિટી જે ઘટના બની હતી ત્યારબાદ બનાવવામાં આવી હતી અને એ કમિટીનો જે રિપોર્ટ આવ્યો છે એમાં અનેક પ્રકારની બાબત સામે આવતી જોવા મળી રહી છે। જેમાં જે આરટીઈના નિયમો હોય છે એમાં જે માઇનોરિટી શાળાઓ છે એને કેટલાક પ્રકારની છૂટછાટ મળતી હોય છે અને આ ક્રિશ્ચિયન ટ્રસ્ટ આ શાળા ચલાવી રહ્યું હતું, પરંતુ એ શાળા પાસે માઇનોરિટી સર્ટિફિકેટ ના હતું। આમ છતાં જ્યારે ડીઓની કચેરી તરફથી એમને ત્યાં આરટીઈના પ્રવેશ આપવા માટે જણાવવામાં આવતું હતું ત્યારે તેઓ એ પ્રકારનો દાવો કરતા હતા કે તેઓ માઇનોરિટી શાળા છે ને એના માટે આરટીઈ હેઠળ બાળકોને તેઓ પ્રવેશ આપી શકતા નથી અને આ રીતના તેઓ ગેરમાર્ગે દોરીને આરટીઈના જે વિદ્યાર્થીઓ છે એને પ્રવેશ આપતા ન હતા। આ સિવાય શાળા પાસે જે પ્રાથમિક વિભાગની મંજૂરી છે એ અન્ય જગ્યાની હતી, પરંતુ તેઓ શાળા અન્ય જગ્યા પર ચલાવી રહ્યા હતા અને આ પ્રકારે પણ જે નિયમો છે એ મુજબ કોઈ પણ શાળા અથવા તો ટ્રસ્ટ આ પ્રકારે ના કરી શકે। એમને ત્યાંની મંજૂરી મળી હોય ત્યાં જ એમને શાળા ચલાવવાની હોય છે। ત્યારે આ તમામ જે બાબતો છે એ જે તપાસ કમિટીની ટીમ દ્વારા જે તપાસ કરવામાં આવી હતી એમાં સામે આવી છે। આ સિવાય જે આરટીઈના નિયમો છે એ મુજબ કોઈ પણ શાળા પોતાના સંકુલમાં જ જે સ્ટેશનરી છે એ વેચી ના શકે, પરંતુ આ શાળા દ્વારા સ્ટેશનરી પણ ત્યાં જ વેચવામાં આવતી હતી। એટલે આ પ્રકારની લગભગ 4 થી 5 જેટલી બેદરકારી શાળાની સામે આવી છે। આ સંદર્ભની અંદર રાજ્ય સરકારને પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે અને તપાસ કમિટી દ્વારા જે ભલામણ કરવામાં આવી છે એમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આ શાળાનો વહીવટ સરકાર પોતે લઈ લે અથવા તો અન્ય કોઈ ટ્રસ્ટને સોંપી દે। જી બિલકુલ, આભાર નરેન્દ્ર। તો હાલ આ મામલે તપાસમાં અનેક ગેરરીતિઓ પણ સામે આવે છે। શાળાની જે જગ્યા હતી તેની જગ્યાએ અન્ય જગ્યાએ આ શાળા ચલાવવામાં આવી રહી હતી।